નમસ્કાર મિત્રો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણી એક ખૂબ અગત્યની પહેલમાં આપણે આગળ વધી રહ્યા છીએ, જીપીએસસી ડેસ્ટિનેશન કાર્યક્રમ. અને આજે આપણે જીપીએસસી ડેસ્ટિનેશન કાર્યક્રમમાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન જેવી કેન્દ્ર સરકારની ખૂબ અગત્યની પહેલ ઉપર ચર્ચા કરવાની છે. દોસ્તો, આ મુદ્દો સ્વાસ્થ્યના સેક્ટર સાથે સંબંધિત છે અને સાથોસાથ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીનો વિવિધ ક્ષેત્રોમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય, એટલે એપ્લિકેશન ઓફ આઈસીટી ઇન વેરિયસ સેક્ટર, એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વિજ્ઞાન ટેકનોલોજીનો મુદ્દો પણ અહીંયા જોડી શકીએ. તો દોસ્તો, મેં તમને અગાઉ પણ કીધેલું છે કે કોઈ પણ સરકારી કાર્યક્રમ, યોજના કે પહેલ વિશે વાત કરીએ તો ત્યારે અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે કે એની શરૂઆત ક્યારે થઈ, એ વર્ષો આપણને ખ્યાલ હોવા જોઈએ, પ્લસ એના અગત્યના લક્ષણો કયા છે, તે એને કોણ લાગુ કરાવશે અથવા એની જવાબદારી કઈ કઈ સંસ્થા ઉપર છે. તો આવા બધા દૃષ્ટિકોણથી આપણી પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાતા હોય. તો જો આપણો જે આજનો ટોપિક છે મિત્રો, એ છે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન. તો દોસ્તો, આ આખું મિશન છે એ વડાપ્રધાન સાહેબે લોન્ચ કરેલું એક અગત્યનું મિશન છે. તો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ ABDM એટલે કે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન છે એ સપ્ટેમ્બર 2021માં પ્રાઇમ મિનિસ્ટર સાહેબે વિડીયો કોન્ફરન્સથી એની જાહેરાત કરી હતી. તો સપ્ટેમ્બર 2021માં આ મિશન લોન્ચ થયું ઓફિશિયલી, એવું આપણે કહી શકીએ. પણ એના એકાદ વર્ષ પહેલાં એટલે કે 15 ઓગસ્ટ 2020, તો પ્રાઇમ મિનિસ્ટર સાહેબે 15મી ઓગસ્ટ 2020ના દિવસે લાલ કિલ્લા ઉપરથી સ્વતંત્રતા દિવસે જે ભાષણ આપેલું, ત્યારે આ પ્રકારનું ABDM એટલે કે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન છે એનો પાયલોટ પ્રોજેક્ટ છે એની શરૂઆત કરેલી અથવા તો એની જાહેરાત કરેલી. તો પાયલોટ પ્રોજેક્ટ છે એ 2020માં શરૂ થયેલો અથવા તો એની જાહેરાત થયેલી, અને ઓફિશિયલી આ આખું મિશન છે સપ્ટેમ્બર 2021માં આપણને જોવા મળે છે. તો આ એક આખી અગત્યની બાબત છે. બીજું કે આ આખું સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું મિશન અથવા પહેલ છે, તો કયું મંત્રાલય આ આખા કાર્યક્રમ સાથે જોડાયેલું હશે? તો દેખીતી રીતે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે એ આ આખા મિશન સાથે સંકળાયેલું છે. અને એના અંતર્ગત કામ કરતી નેશનલ હેલ્થ ઓથોરિટી, ખૂબ જ અગત્યની બાબત મેં તમને કીધી, નેશનલ હેલ્થ ઓથોરિટી, ઓકે, NHA. હું તમને આ સંસ્થા વિશે આ લેક્ચરના એન્ડમાં વધુ વિગત આપું છું, પણ અત્યારે ખાસ યાદ રાખો, નેશનલ હેલ્થ ઓથોરિટી, આ NHA જે સંસ્થા છે એ આ આખા મિશનને ઇમ્પ્લિમેન્ટ કરશે અથવા તો તેને લાગુ કરશે. તો આ આટલા મુદ્દાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના થશે. હવે જો આનો ઉદ્દેશ શું છે મિત્રો, તો આ કાર્યક્રમનો ઉદ્દેશ એ છે કે ભારતના નાગરિકો જે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં વિવિધ પ્રકારની સેવાઓ મેળવે છે એ ડિજિટલ વેમાં મેળવતા થાય, અને સાથોસાથ પોતાનો જે કાંઈ હેલ્થ રેકોર્ડ છે એ ડિજિટલ વેમાં સાચવતા થાય. દાખલા તરીકે તમે કોઈ દર્દી છે એ હોસ્પિટલ જાય છે તો ત્યાં એને વિવિધ પ્રકારના રિપોર્ટ્સ તૈયાર કરવાના હોય, બરાબર, વિવિધ પ્રકારના ટેસ્ટ કરાવવાના હોય, કેટલીક વાર એક્સરે, ફોટોગ્રાફી, સોનોગ્રાફી, આ પ્રકારના પણ ટેસ્ટ પણ કરાવવાના થતા હોય. તો એ દરેક વખતે શું થાય છે કે આ બધા રેકોર્ડ્સ છે એ આપણે એની પ્રિન્ટ લેતા હોઈએ છીએ, ઓકે, એટલે હાર્ડ કોપી મટીરિયલમાં આપણે બધી વસ્તુઓને મેળવતા હોઈએ. પછી આ જ દર્દી અમુક સમયાંતરે અન્ય હોસ્પિટલમાં જાય છે, અથવા તો એ જ હોસ્પિટલમાં 1 મહિના 2 મહિના કે અમુક સમય પછી જાય છે, ત્યારે એને અમુક ચોક્કસ પ્રકારના રિપોર્ટ્સ ફરીથી કરાવવા પડે છે, કારણ કે જૂનો ડેટા એની પાસે અવેલેબલ હોતો નથી. એટલે પ્રક્રિયા લાંબી પણ બને છે, ખર્ચાળ પણ બને છે. એટલે ભારત સરકાર એવું કહેવા માગે છે કે ભારતના નાગરિકો પોતાનું એક અલગથી હેલ્થ એકાઉન્ટ બનાવે અને પોતાના તમામ પ્રકારના હેલ્થ રિલેટેડ જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ છે એને ડિજિટલાઇઝ્ડ વેમાં સાચવતા થાય. ઓકે, ભવિષ્યમાં તમે હોસ્પિટલ સાથે જે કોઈ પ્રકારની એક દર્દી તરીકે માહિતીઓની આપ-લે કરો છો તો તમે આ ડિજિટલ એકાઉન્ટથી કરી શકો. આ ઉપરાંત વીમા કંપનીઓ કે અન્ય કોઈ પ્રકારના જે મેડિકલ સર્વિસ પ્રોવાઈડર છે તો એની સાથે પણ તમે તમારા અગત્યના રિપોર્ટ્સ છે શેર કરો છો, તો એ પણ તમે ડિજિટલ વેમાં કરી શકો. એટલે આ રીતે જે હેલ્થ સિસ્ટમમાં જ્યાં પણ આપણે પેપર વર્ક વધુ થાય છે એને કેમ ઘટાડી શકાય અને આ ડેટાને લાંબો સમય સાચવી શકાય, એટલા માટે અલગથી ડિજિટલ હેલ્થ એકાઉન્ટ આપણને નાગરિકોને મળે, એ મેઇન પર્પઝ આપણને અહીંયા જોવા મળે છે. એટલે કે ડિજિટલ ઇકોસિસ્ટમ ઇન હેલ્થ સેક્ટર એ આ આખા મિશનનો મુખ્ય ઉદ્દેશ થાય. તો એ જ વસ્તુ અહીંયા આપણે રજૂ કરેલી છે. તો આ આટલી વિગતો આપણે બહુ જ ક્લિયર રાખવાની થાય. હવે જુઓ, આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન છે મિત્રો, એના મુખ્યત્વે જે લક્ષણો છે, બરાબર, આવું બધું આપણને ઘણીવાર પ્રિલિમમાં પૂછાય છે કે ભાઈ
XYZ યોજના છે તો એના મુખ્ય કમ્પોનન્ટ કયા છે, ઘટકો કયા છે, તો ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આ યોજનામાં નાગરિકોને એક હેલ્થ આઈડી આપવાની ગણતરી છે. મતલબ એક અલગથી યુનિક આઈડી નંબર મળશે, એક ઓળખ નંબર મળશે અને એના ઓળખ નંબરના આધારે જે કાંઈ દર્દી છે એ ભવિષ્યમાં કોઈ પણ હોસ્પિટલ જાય અથવા તો મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ જશે તો આ હેલ્થ આઈડીના આધારે એનો પાછલો ટ્રેક રેકોર્ડ પણ હોસ્પિટલને મળી શકશે અને હોસ્પિટલના લોકો છે અને જે કંઈ ડોક્યુમેન્ટ આપશે એ આ આઈડી થ્રુ જ એના એકાઉન્ટમાં આપશે. એટલે એક છે અહીંયા હેલ્થ આઈડીનો કોન્સેપ્ટ, આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. પછી છે હેલ્થ કેર ફેસિલિટી રજિસ્ટ્રી, એટલે જેટલી પણ સરકારી અને ખાનગી હોસ્પિટલ છે એ આમાં જોડાઈ શકે છે. એટલે અહીંયા આપણને જોવા મળે છે હેલ્થ કેર ફેસિલિટી રજિસ્ટ્રી, એટલે તમામ પ્રકારની એ સુવિધા આપતી સંસ્થાઓમાં જોડાઈ શકે છે. સાથોસાથ હેલ્થ કેર પ્રોફેશનલ રજિસ્ટ્રી, એટલે જેટલા પણ ડૉક્ટર ખાનગી પ્રેક્ટિસ કરે છે, બરાબર, પોતાની રીતે પોતાની કામગીરી કરે છે હેલ્થ ફિલ્ડની, તો એ લોકો પણ અહીંયા પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે. એટલે એમની પણ નામની યાદી, એમની પણ તમામ કરિયરલક્ષી, એમની પણ આખો કરિયર ડાયાગ્રામ છે આપણને જોવા મળી શકે. એટલે અહીંયા આ એક બીજો અગત્યનું કમ્પોનન્ટ થાય છે કે હેલ્થ કેર ફેસિલિટી એન્ડ પ્રોફેશનલ્સ રજિસ્ટ્રી આપણને જોવા મળે છે. અને ત્રીજું આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન સેન્ડ બોક્સ. તો આ 3 મેઇન કમ્પોનન્ટ તમારે ધ્યાનમાં રાખવાના છે. આ ત્રણેય વિશે જે બેઝિક ચીજ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ, જે પ્રિલિમ માટે ઉપયોગી થાય, એ આપણે 1 by 1 જોઈએ. દાખલા તરીકે આપણે પહેલી વાત કરી કે ભાઈ હેલ્થ આઈડી દરેક વ્યક્તિનું હોવું જોઈએ. તો જો હવે ધ્યાન આપજો, આમાંથી બહુ જ ટ્રિકી ટાઈપના ક્વેશ્ચન નીકળી શકે અને બહુ જ બારીક ભેદ સાથે વિદ્યાર્થીઓ છે એની સામે પ્રશ્ન રજૂ થઈ શકે. તો દાખલા તરીકે ધ્યાન આપો, અહીંયા હેલ્થ આઈડી તરીકે ભારતના દરેક નાગરિકને એક હેલ્થ એકાઉન્ટ આપવાની વાત છે, જેને આભા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આભા, આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ. ખાસ ધ્યાન રાખજો, આ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત ભારતના દરેક નાગરિકને એક હેલ્થ એકાઉન્ટ આપવાની જોગવાઈ છે. ઓકે, જેનું નામ છે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આભા. આ આભા એકાઉન્ટ છે મિત્રો, એ 14 ડિજિટનું એકાઉન્ટ નંબર હશે. 14 ડિજિટ, જો આ ધ્યાન રાખજો, આંકડાકીય માહિતી, 14 ડિજિટ છે એનો એકાઉન્ટ નંબર હોય છે. આપણી પાસે જે આધાર આઈડી હોય છે ને દોસ્તો, જેને આપણે આપણો આધાર નંબર અથવા આપણે આધાર કાર્ડ કહેતા હોય, એ 12 ડિજિટનો હોય. ઓકે, અહીંયા કેટલા છે? 14 ડિજિટ છે. ખાસ ધ્યાન રાખજો. હવે બીજી એક વાત કે આ આધાર ને જે આપણો આભા નંબર છે, ઓકે, આ આભા એકાઉન્ટ મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ જે ભારતનો નાગરિક છે તે પોતાના આધાર નંબરનો ઉપયોગ કરી શકે. આધાર નંબરનો ઉપયોગ કરી અને અહીંયા પોતાનું એકાઉન્ટ ખોલાવી શકે. પણ માની લો કે અહીંયા તમે તમારું આધાર એક્સેસ કરવા નથી માગતા, એટલે કે તમે આધારનો ઉપયોગ કરવા નથી માગતા, તો પણ આધારના ઉપયોગ વગર પણ તમે અહીંયા આભા એકાઉન્ટ મેળવી શકો છો. ખાસ ધ્યાન રાખજો, આ વાક્ય તમને પ્રિલિમ્સમાં ઉપયોગી થઈ શકશે. આભા એકાઉન્ટ ખોલાવવા માટે આધાર નંબર ફરજિયાત નથી, બરાબર, સ્વૈચ્છિક છે. ઓકે, એના જગ્યાએ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા મોબાઈલ નંબરનો પણ ઉપયોગ કરી શકો છો, તો પણ તમારો અહીંયાથી એકાઉન્ટ છે એ બની જાય છે. એટલે આધારનો ઉપયોગ સ્વૈચ્છિક છે, વોલેન્ટરી છે, ફરજિયાત નથી, બરાબર. બીજું, આરોગ્ય સેતુ એપ્લિકેશન છે, જે સ્વાસ્થ્યની સેવાઓ માટે કોવિડ દરમિયાન લોન્ચ કરવામાં આવેલી એપ્લિકેશન છે. આરોગ્ય સેતુ એપ્લિકેશન સાથે તમારું આ આભા એકાઉન્ટ છે એ જોઈન થઈ જાય છે, જેથી તમને ભારતમાં તમામ પ્રકારની સ્વાસ્થ્ય સેવાઓ છે એ એકદમ ઇઝીલી અવેલેબલ થાય છે. બીજી એક બાબત, ભારતના દરેક નાગરિકને આભા એકાઉન્ટનો લાભ મળવા પાત્ર છે. તો એ ખાસ ધ્યાન રાખજો, દરેક નાગરિકને આ લાભ મળવા પાત્ર છે. મતલબ એવું નથી કે તમે જો માત્ર બિલો પોવર્ટી લાઇન અથવા અમુક ચોક્કસ પ્રકારની ક્રાઇટેરિયામાં આવતા હો તો જ તમને આ એકાઉન્ટનો લાભ મળી શકે. અહીંયા બહુ સ્પષ્ટપણે છે, દરેક નાગરિકને, બરાબર, ભારતના દરેક નાગરિકને કોઈ પણ પ્રકારની જાતિ જ્ઞાતિના ભેદ વગર, ઓકે, કોઈ પણ આવકની સીમાઓ છે એને ધ્યાનમાં રાખ્યા વગર આ એકાઉન્ટનો લાભ મળવા પાત્ર છે. એટલે દરેક નાગરિકને આ લાભ મળે છે, બરાબર. અહીંયાથી પણ પ્રિલિમનો પ્રશ્ન ઊભો થઈ શકે. બીજું કે આ આભા એકાઉન્ટ ખોલાવવા માટે કોઈ પ્રકારનો ચાર્જ નથી. ઓકે, એટલે આ ટોટલી નિઃશુલ્ક સુવિધા છે, આ સંપૂર્ણપણે નિઃશુલ્ક સુવિધા છે. બીજું કે અહીંયા આ આભા એકાઉન્ટ ખોલવું, ઓકે, એ સ્વૈચ્છિક છે, કોઈ ફરજિયાત વસ્તુ નથી, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આભા એકાઉન્ટ નાગરિકે ખોલવું એ સ્વૈચ્છિક છે. ભારત સરકારની ઈચ્છા એવી છે કે દેશનો દરેક નાગરિક
આભા એકાઉન્ટ ધરાવે, પણ આભા એકાઉન્ટ હોવું જ જોઈએ ને તો જ તમને સરકારી હોસ્પિટલની સેવાઓ મળે એવું ફરજિયાત નથી. એટલે અહીંયા પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે સ્વૈચ્છિક છે, ફરજિયાત નથી. હવે જો જે બીજો મુદ્દો છે મિત્રો, હેલ્થકેર ફેસિલિટીઝ એન્ડ પ્રોફેશનલ્સ રજિસ્ટ્રી, આ પણ એક બહુ જ અગત્યનો સેકન્ડ નંબરનો કમ્પોનન્ટ આપણને અહીંયા ABDMમાં જોવા મળે. તો જુઓ, આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનમાં હોસ્પિટલ કે સંસ્થાઓ પણ જોડાઈ શકે છે. અને ખાસ ધ્યાન રાખજો, આ સંસ્થાઓએ અહીંયા જોડાવવું ફરજિયાત જ છે એવું નથી, ફરજિયાત નથી, બરાબર, વોલેન્ટરી નથી. ઓકે, સોરી, વોલેન્ટરી છે, કમ્પલસરી નથી. એટલે આ વિધાન તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ સરકારી હોસ્પિટલનું મેનેજમેન્ટ કે પછી કોઈ પણ ખાનગી હોસ્પિટલ હોય તો જો એ જોડાશે તો એમને ચોક્કસપણે ફાયદો થશે. ફાયદો એટલો થશે કે ઇઝીલી એક જ નંબર પેશન્ટનો, દર્દીનો એક નંબરનું જે એનું જે આભા એકાઉન્ટ છે એ એક જ 14 ડિજિટના એ એક જ નંબરથી એની આખી મેડિકલ હિસ્ટ્રી જાણી શકશે, એના રિપોર્ટ્સ મેળવી શકે અથવા તો એના રિપોર્ટ સુધી પહોંચી શકે, બરાબર, અને પોતાનું કામ ઘણું બધું ઝડપથી કરાવી શકે. પણ અહીંયા જોડાઈ જવું જ બરાબર ફરજિયાતપણું નથી. એટલે અહીંયા પણ સ્વૈચ્છિક બાબત છે. એટલે આ બીજો મુદ્દો પણ ખાસ જોવાનો છે કે આ ખાનગી અને સરકારી હોસ્પિટલ માટે ફરજિયાત પડતી બાબત નથી, બરાબર, સ્વૈચ્છિક છે અને મેનેજમેન્ટ ઈચ્છે તો આમાં જોડાઈ શકે છે. તો આ બીજો મુદ્દો તમારે ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ. ત્રીજો અહીંયા છે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન સેન્ડબોક્સ. આ શું છે તો કે ભાઈ અત્યારે આઈટીનો ઉપયોગ કરી અને હેલ્થ સુવિધા વધુ નાગરિક કેન્દ્રિત, વધુ ઝડપથી નાગરિકો સુધી પહોંચે, ઓછા સમયમાં પહોંચે, ઓછા ખર્ચે પહોંચે, આ બધા પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે. અને એના માટે આઈટી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અલગ અલગ ટાઈપની એપ્લિકેશન્સ અને મોડલ વિકસાવવામાં આવે છે. તો આ બધા જ ટેકનોલોજીકલ જે સોલ્યુશન છે, બરાબર, એ બધા તમને અહીંયા એક સાથે પ્રયોગાત્મક રીતે મળી શકે. એટલે આ આખી જે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન સેન્ડબોક્સ છે એની ડેફિનેશન આપણે આપવી હોય તો કંઈક આ રીતે આપી શકીએ: ફ્રેમવર્ક ફોર ટેકનોલોજી એન્ડ પ્રોડક્ટ ટેસ્ટિંગ. ઓકે, આમાં કોણ કોણ જોડાઈ શકે તો કે હેલ્થ કેર સર્વિસ પ્રોવાઇડર્સ, જેટલા લોકો છે એ પોતે અહીંયા અવેલેબલ રહી શકે, અથવા પોતાનું એક ખાતું ખોલાવી શકે, પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે. હોસ્પિટલ્સ હોય એ અહીંયા પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે. હેલ્થ કેર સોફ્ટવેર વેન્ડર્સ હોય એ પણ પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને પોતાની પ્રોડક્ટ છે એને હાઇલાઇટ કરાવી શકે. તો આ પણ એક અગત્યનો ટેકનોલોજીકલ પાર્ટ છે સેન્ડબોક્સ વાળો. આ પણ મુદ્દો ધ્યાનમાં રાખવો જોઈએ. હવે બહુ જ અગત્યની બાબત મારે તમને કહેવાની છે એ આ આખા મિશનને લાગુ કરતી જે સંસ્થા છે એટલે કે નેશનલ હેલ્થ ઓથોરિટી, આ સંસ્થા વિશે. બની શકે કે આ સંસ્થા ઉપર જ 4 વિધાન 3 વિધાનવાળો એક લેન્થી ક્વેશ્ચન છે એ તૈયાર થઈ શકે. તો ખાસ જો આ આખું મિશન છે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન, એને લાગુ કરાવનારી જે સંસ્થા છે, જે મુખ્ય ઓથોરિટી છે એ છે નેશનલ હેલ્થ ઓથોરિટી. જો આ બહુ IMP ટોપિક છે, એટલે આ એકદમ IMP છે. આમાં કોઈ પણ પ્રકારની બેદરકારી આપણે ચલાવવાની નથી. આ IMP ટોપિક છે, આના ઉપરથી આપણને વિધાનવાળા ક્વેશ્ચન પૂછી શકાય, બરાબર. દાખલા તરીકે આ સંસ્થા છે નેશનલ હેલ્થ ઓથોરિટી, એનું મુખ્ય કાર્ય શું છે તો કે જો એનું મુખ્ય કાર્ય આ છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. મતલબ કે આ આપણા દેશની અંદર જન સ્વાસ્થ્ય માટે વીમાની સૌથી મોટી યોજના આપણે કહી શકીએ. ઓકે, હેલ્થ ઇન્સ્યોરન્સ કહી શકીએ, સરકારી યોજના છે, બરાબર. તો આ PMJ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. ઓકે, તો PMJ યોજના છે એને લાગુ કરાવવાની જવાબદારી આ સંસ્થા ઉપર રહેલી છે, બરાબર. ફરીથી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, બરાબર, જેને આપણે ટૂંકમાં PMJ તરીકે ઓળખીએ, જે ભારતની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમો, જનતાનો, જાહેર પબ્લિકનો, બરાબર, જન સ્વાસ્થ્ય વીમો છે એની યોજના છે, એને લાગુ કરાવવાની સૌથી મોટી જવાબદારી કોની ઉપર છે? NHA ઉપર છે. આ ઉપરાંત બીજું એનું અગત્યનું કાર્ય છે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન, જેની આપણે ચર્ચા કરીએ છીએ, એને પણ લાગુ કરાવવાની જવાબદારી કઈ સંસ્થાની છે? NHAની છે. તો કહેવાનો મતલબ કે 2 અગત્યની યોજનાઓને લાગુ કરતી સંસ્થા છે. હવે આની સ્થાપના ક્યારે થઈ અથવા શરૂઆત કેવી રીતે થઈ તો જો ખાસ ધ્યાન રાખો. 2018માં ભારત સરકારે નેશનલ હેલ્થ એજન્સી નામની એક રજિસ્ટર્ડ સોસાયટી છે એની રચના કરેલી. નેશનલ હેલ્થ એજન્સી છે, ઓકે, એને આગળ જતાં અપગ્રેડ કરવામાં આવી અને 2 જાન્યુઆરી 2019ના દિવસે આ જે નેશનલ હેલ્થ એજન્સી હતી એને જ વધુ પાવર સાથે
બરાબર, એને જ પ્રમોટ કરવામાં આવી અને એમાંથી એક નવી સંસ્થા બની નેશનલ હેલ્થ ઓથોરિટી. તો ખાસ ધ્યાન રાખજો, નેશનલ હેલ્થ ઓથોરિટી એ અસ્તિત્વમાં આવી. એ પહેલાં એ શું હતી? નેશનલ હેલ્થ એજન્સી હતી. ઓકે, હવે એ શું થઈ ગયું? નેશનલ હેલ્થ ઓથોરિટી થઈ ગઈ. તો ગેજેટેડ નોટિફિકેશન એટલે કાર્યકારી આદેશથી એની રચના થયેલી છે, એના માટે કોઈ કાયદો નથી. ઓકે, આ એક એક્ઝિક્યુટિવ ઓર્ડરથી નિર્મિત થયેલી અગત્યની ઓથોરિટી છે. આ વિગતને આપણે ધ્યાનમાં રાખશું. 2019માં આપણને NHA છે એની રચના સામે આવે છે. ઓકે, હવે જુઓ, બીજા એક અગત્યના મુદ્દા તરીકે આપણે ધ્યાનમાં રાખશું કે આ જે NHA છે એ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે જોડાયેલું કાર્યાલય છે અથવા એટેચ ઓફિસ છે, પણ એ કામ કરવાની સંપૂર્ણપણે સ્વાયત્તતા ધરાવે છે. ઓકે, તો આ વિગત ધ્યાનમાં રાખજો. બીજું કે એનું સંચાલન એક ગવર્નિંગ બોર્ડથી થાય છે. બરાબર, ગવર્નિંગ બોર્ડ દ્વારા એનું આખું સંચાલન થાય છે, એટલે કે એનો આખો વહીવટ, એનું સંચાલન છે એક આખા બોર્ડ દ્વારા થાય છે. અને આ બોર્ડના જે ચેરમેન હોય છે, ખાસ ધ્યાનથી, આ જે બોર્ડના ચેરમેન હોય છે એ કોણ હોય છે? કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અથવા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી. તો હાલમાં માનનીય માંડવિયા સાહેબ છે એ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે, મનસુખભાઈ માંડવિયા. તો એ અત્યારે NHAના શું હોય? ચેરમેન હોય. આ વિગત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. તો વર્તમાનમાં આ જે આખી સંસ્થા છે એની ગવર્નિંગ બોડીમાં એક ચેરપર્સન અને બીજા 11 જેટલા સદસ્યો છે. બરાબર, તો આ રીતે ગવર્નિંગ બોડી છે એના દ્વારા આનો આખો વહીવટ થાય છે. અને બીજું કે આના CEO છે એ કોણ છે? રામ સેવક શર્મા. રામ સેવક શર્મા આપણા દેશના ખૂબ જ અગત્યના નોંધનીય સિવિલ સર્વન્ટ તરીકે કાર્યરત રહી ચૂકેલા હતા. નિવૃત્તિ પછી પણ ભારત સરકાર એમના ઘણા બધા મોટા મોટા પ્રોજેક્ટ સાથે સાંકળેલા છે. રામ સેવક શર્મા છે એ આધારનો જે આખો કોન્સેપ્ટ છે એને લાગુ કરાવ્યા ત્યારે UIDAI નામની જે આપણે સંસ્થા રચી ત્યારે એના સૌથી પહેલાં ડિરેક્ટર પણ એ હતા. ટ્રાયના એ જે ચેરપર્સન પણ રહી ચૂકેલા છે અને વર્તમાનમાં આ કાર્યક્રમ માટે નેશનલ હેલ્થ ઓથોરિટીના CEO તરીકે પણ એમણે કામ કરેલું છે. તો જુઓ દોસ્તો, આ બધા ટૉપિક એવા છે જે આવનારી પ્રિલિમ્સ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તો આવા અગત્યના ટૉપિક માટે વર્લ્ડ બોક્સ સાથે જોડાયેલા રહ્યો. બધા જ લેક્ચર્સ લાઇક કરો અને સારા વિદ્યાર્થીઓ સાથે શેર કરો. થેન્ક યુ.